પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. અને આજનો દિવસ એટલે કે 2025ના વર્ષનો 49મો દિવસ 18મી ફેબ્રુઆરી અને મંગળવારનો આ નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો માટે પ્રભુનો ખૂબ આભાર માનીએ છીએ. હું એક બાબત અત્યારે ખાસ કહેવા માગું છું કે ગયા શનિવારે જે સાક્ષી માટેનું મનન કરાવેલું એમાં અમદાવાદ સ્ટેડિયમ પર કપિલ દેવે જે 432 વિકેટ લેવાનો રેકોર્ડ તોડેલો, અને ત્યારે મેં કહ્યું હતું કે મને ખબર નથી કે કોનો રેકોર્ડ તોડ્યો, પરંતુ તમારામાંથી ઘણા બધાએ મને વોટ્સઅપ કરીને એ નામ આપ્યું કે ન્યૂઝીલેન્ડના ક્રિકેટર રિચાર્ડ હેડલી, જેણે 431 કેચ લીધી હતી અને એ રેકોર્ડ 432 કરીને કપિલ દેવે તોડ્યો. તમે મને આ નામ આપ્યું માટે આભાર. પરંતુ એક બાબત કે તમે આ વિડીયો દ્વારા મનન સાંભળો છો એ સાબિત થયું. ખરેખર તમારો આભાર માનું છું. આજે જે સાક્ષી વિશે આપણે જોવાના છીએ કે સરકારી ઓફિસમાં એક ડાયરેક્ટર સાહેબ બપોરના સમયે બાઇબલ સોસાયટીમાંથી 200 રૂપિયાનું બાઇબલ ખરીદીને આવ્યા. એમના હાથમાં બાઇબલ હતું અને રિસેસનો સમય હતો. તો જે ખ્રિસ્તી કર્મચારીઓ ત્યાં ઓફિસમાં નોકરી કરનારા, એમણે સાહેબને પૂછ્યું કે સાહેબ, આ બાઇબલ તમે ક્યાંથી લાવ્યા? અને સાહેબે કહ્યું કે બાઇબલ સોસાયટીમાંથી 200 રૂપિયામાં મેં ખરીદ્યું. તો આપણા ખ્રિસ્તી જે હતા એમણે કહ્યું કે સાહેબ, અમને કહ્યું હોત તો અમે તમને સરસ બાઇબલ અમે મફતમાં ગિફ્ટમાં આપત. અને તે વખતે એમણે બીજો પ્રશ્ન કર્યો કે તમને બાઇબલ વાંચવાની પ્રેરણા કેમ મળી? અને ત્યારે એમણે જે જવાબ આપ્યો કે મારી ઓફિસમાં અત્યાર સુધી જે પટ્ટાવાળા આવ્યા એ આવ્યા પછી મારી ઓફિસની બધી જ ખાનગી વાતો બહાર જતી, સ્ટેશનરી બહાર જતી, પરિપત્રો બહાર કોઈકના હાથમાં જતા રહેતા, બરાબર વ્યવસ્થિત કામ ના કરે, પ્રમાણિક રહે નહીં. પરંતુ છેલ્લા 3 મહિનાથી એક નવો પટ્ટાવાળા ભાઈ મારી ઓફિસમાં આવ્યા છે અને એમના આવ્યા પછી મારી ઓફિસ એકદમ સરસ રીતે એ રાખે છે. એક પણ કાગળિયું કે પરિપત્ર મારી રજા વગર બહાર જતો નથી, અને મારી ઓફિસમાં અમે જે વાતો કરીએ એ બહાર જતી નથી. અને એ માણસ, એ ભાઈ દરરોજ રિસેસના સમયે બાઇબલ વાંચતા હતા. એટલે મને એવું લાગ્યું, પેલા સાહેબ કહે છે, મને એવું લાગ્યું કે આ બાઇબલમાં આવું બધું લખ્યું હશે, અને માટે મને બાઇબલ વાંચવાની પ્રેરણા મળી. ત્યારે પ્રભુનું વચન માથીની સુવાર્તા 5મો અધ્યાય અને 16મી કલમ, માથી 5 અને 16, ત્યાં પ્રભુ ઈસુએ શિક્ષણ આપ્યું, તેમજ તમે તમારું અજવાળું લોકોની આગળ એવું પ્રકાશવા દો કે તમારી ઋણી કરણીઓ જોઈને તેઓ આકાશમાંના બાપની સ્તુતિ કરે. અહીં આગળ પ્રભુ ઈસુ ખ્રિસ્તે આ જ બાબત જણાવી છે. આ જે પટ્ટાવાળા ભાઈ, એમણે પેલા સાહેબને સુવાર્તાએ આપી નથી, એમની આગળ પ્રભુનું વચન પણ કહ્યું નથી, પરંતુ એમનું જીવન જોયું અને જીવન જોઈને બાઇબલ વાંચવાની પ્રેરણા થઈ.
તો બાઇબલમાં આ એક બાબત છે કે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો છે તો આપણું જીવન જોઈને બીજા લોકો પ્રભુ ઈસુની પાસે આવે. પાઉલ પ્રેરિતે કોરિન્થની મંડળીને પત્ર લખ્યો, એમાં એવું પણ લખ્યું છે કે તમે જીવંત પત્રો છો. જીવંત પત્રો. તો આપણા જીવનમાંથી બીજા લોકો કશું વાંચી શકે, ખુલ્લા પત્રો, કે આપણા જીવનમાંથી પ્રભુનો સંદેશ વાંચી શકે, એ આપણી સાક્ષી અને આપણી રહેણીકરણી અને આપણું જીવન એ બતાવે છે. અને જો એ પ્રમાણે જીવીએ છીએ તો બીજા લોકો પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરી શકે છે. એના વચનને માટે પ્રભુનો આભાર માનીએ છીએ. પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે તમારો આભાર માનતા તમારા પવિત્ર નામને ધન્યવાદ આપીએ છીએ. આજના દિવસને માટે આશીર્વાદ માગીએ, જે સાક્ષીને માટે અમે આભાર માનીએ છીએ. ઈસુ પ્રભુના નામમાં સાંભળો અને માન્ય કરો. આમીન.